સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીએ આજે પ્રતિ કિલો પેટે ₹15નો વધારો કરતા 3.5 લાખથી વધુ વધારે પશુપાલકો માટે ખુશીના સમાચાર બની રહ્યા છે। આગામી 1 જૂનથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ₹865 પ્રતિ કિલો ફેટ પ્રમાણે પૈસા ચૂકવાતા પ્રતિ એક મહિનામાં અંદાજિત 10 કરોડથી વધુ પૈસા ચૂકવાશે, જેનાથી પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં 3.5 લાખથી વધુ પશુપાલકોને 1 જૂનથી દૂધના પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરાયો છે। સાબર ડેરીના નિયામક મંડળે આજે સાબર ડેરી ખાતે બેઠક બાદ વધતા જતા ઘાસચારાના ભાવ વધારા થયા બાદ આજે પશુપાલકોને આપવામાં આવતા પ્રતિ કિલો પેટે ₹850ની જગ્યાએ હવેથી 865 નક્કી કર્યા છે, જેના પગલે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો મળશે। તેમજ 1 જૂનથી આ ભાવ વધારો અમલી થનારો છે। 1 જૂનથી આ ભાવ વધારો અમલી થનારો છે। સાથોસાથ સમગ્ર પશુપાલકો માટે વાર્ષિક દૂધના ભાવ ફેર મામલે પણ સાબર ડેરી દ્વારા 30 જૂન પહેલાં દૂધનો ભાવ વધારો આપવાની રજૂઆત કરાઈ છે, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ દૂધનો ભાવ ફેર ચૂકવાશે તેવું પણ નિવેદન અપાયું છે। ગત વર્ષે ઓછા ભાવ ફેર ચૂકવાતા સાબર ડેરી ખાતે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા હંગામો કરાયો હતો અને સાથે સાથે તે સહિત એક વ્યક્તિને મૃત્યુ થયું હતું। જોકે આ વર્ષે 30 જૂન પહેલાં દૂધનો ભાવ ફેર આપવાની સાથે સાથે ગત વર્ષ કરતાં વધુ ભાવ ફેર આપવાની રજૂઆત કરતા પશુપાલકોમાં પણ વ્યાપક ખુશી ફેલાઈ ગઈ છે। બંને જિલ્લાની અંદર પણ બંને જિલ્લાની જેમ ઘાસચારાની અછત થઈ રહી છે, ઘાસચારો મોંઘો થઈ છે, એટલે આજે નિયામક મંડળની મિટિંગમાં ચર્ચા કરતા આપણા બંને જિલ્લાની અંદર જોડાયેલા 3.5 લાખ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લેતા જે આપણો પુલિંગ રેટ અત્યારે ₹850 પ્રતિ કિલો ફેટ ચાલુ હતો, એમાં પુલિંગ રેટની અંદર ₹15નો વધારો કરી એટલે કે ₹865 પ્રતિ કિલો ફેટ ચૂકવવાનો નક્કી કરવામાં આવે છે। આ જે રેટ છે એ પુલિંગ રેટ છે। આપણો વર્ષ આખાનો રેટ જેમ ગઈકાલ આપણો ₹995 હતો પ્રતિ કિલો ફેટ, વર્ષ આખાનો રેટ અલગ હોય છે, એટલે પુલિંગ રેટની અંદર ₹15 આપવાથી હાલ ખેડૂતોને લગભગ 10 કરોડ રૂપિયા જેટલી પ્રતિ માસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ નિર્ણય કરેલો છે। કેટલા ખેડૂતોને ફાયદો છે? પશુપાલકોને ફાયદો છે? 3.5 લાખ પશુપાલકોને। પશુપાલકોની સૌથી મોટો વધારો, સૌથી મોટી માંગ દૂધના ભાવ વધારાની છે। આવનારા સમયમાં ગત વર્ષે જે નક્કી કરે તે મુજબ આવનારા સમયમાં ક્યારે દૂધનો ભાવ વધારો? આપણે દર વર્ષે લગભગ 30-6ની આજુબાજુ આપણે ભાવ ફેર ચૂકવી દેતા હોય છે, જે વર્ષ આખાનો જે ભાવ ઓડિટ થયા પછી નક્કી થાય। આ વખતે પણ અમારા નિયામક મંડળનું પ્લાનિંગ છે કે ભાઈ 30-6 પહેલાં આપણે ભાવ ફેર ચૂકવી દઈએ। અંદાજિત કહી શકાય ગઈ વખત કરતાં વધુ મળશે, ઓછું મળશે? ગઈ વખત કરતાં ઓડિટ પૂરું થયા પછી કહી શકે, પણ ગઈ વખત કરતાં સારું મળશે। અહેવાલ સોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।